ભારત ફ્રાન્સ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાઓને પગલે સંબંધોમાં નવી ગતિ. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ અંગે થઈ સમીક્ષા. વ્યૂહાત્મક આર્થિક સંરક્ષણ સહયોગ સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા. ફ્રાન્સના નીસમાં ભારત ઇનોવેટર્સ કાર્યક્રમનો પ્રારંભ. પ્રધાનમંત્રી મોદીએ વિશ્વાસ, ઇનોવેશન અને પારસ્પરિક વિઝનને ગણાવ્યા બંને દેશોની ખરી તાકાત. રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું, ભારત ગ્લોબલ ઇનોવેશનને આપી રહ્યું છે નવી દિશા. ટીએમસીમાં ભંગાણની અટકળો વચ્ચે અભિષેક બેનર્જીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને લખ્યો પત્ર. ટીએમસીના અલગ જૂથને માન્યતા નહીં આપવા કરી માંગણી. ટીએમસીના નારાજ સાંસદોએ લોકસભા સ્પીકર સાથે કરી મુલાકાત. યોગને સામાન્ય જન સુધી પહોંચાડવા માટે પહેલ. આયુષ મંત્રાલયે કહ્યું, યુટ્યુબ પર આજે યોજાયેલા લાઈવ યોગ સત્રમાં નોંધાયા સૌથી વધુ દર્શકો. 4,35,000થી વધુ લોકો જોડાઈ નોંધાયો નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ. પોરબંદર, નવસારી, અમરેલી સહિત વિવિધ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન. જીતુ વાઘાણીએ કહ્યું, ગુજરાતને પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ મળી અનેક ઐતિહાસિક વિકાસ પ્રકલ્પોની ભેટ. જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં દેશના અગ્રણી રાજ્યોમાં ગુજરાતનું મજબૂત સ્થાન. કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત. 32 સભ્ય દળમાં એથ્લેટ્સ. નીરજ ચોપરાનો પણ સમાવેશ. અંતિમ યાદીમાં 22 પુરુષો અને 10 મહિલા સમાવિષ્ટ. પાકિસ્તાન સામેની મહિલા ટી20 વર્લ્ડ કપ મેચમાં ભારતે ટોસ જીતી પસંદ કરી બેટિંગ. ભારતનો સ્કોર 17 ઓવરમાં 5 વિકેટના નુકસાને 129 રન. સ્મૃતિ મંધાના 68 રન તો હરમનપ્રીત કૌર 36 રન બનાવી આઉટ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. તો 3 દિવસ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા. ચોમાસાના આગમન માટે જોવી પડશે વધુ રાહ.